પ્રશ્ન છે આપણે માંગનો નિયમ જોયા પછી નવો પ્રશ્ન છે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તેના રૂડા અને રૂપાળા પ્રકારો સમજાવો. તેના રૂડા અને રૂપાળા પ્રકારો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ખાસ યાદ રાખજો કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તેના પ્રકારો સમજાવો. કારણ કે આ પ્રકારો જ મેઇન છે. આમાંથી પ્રકારોમાં એક માર્ક્સ, બબે માર્ક્સ ના પ્રશ્નો પૂછાય છે. ચલો પહેલા પ્રશ્ન વાંચી નાખો શાંતિથી. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તેના પ્રકારો. પ્રશ્ન સમજશો તો જ જવાબમાં ખબર પડશે, નકર પડશે નહીં. ચલો વાંચી નાખો પ્રશ્ન ફટાફટ. વાંચવાનો પ્રશ્ન અને લખવો હોય તો લખી પણ શકશો. ચલો પ્રશ્ન લખાઈ ગયો હોય વિદ્યાર્થી મિત્રો તો યાદ કરીએ. આપણે કંઈક આવું ભણ્યા હતા કે માંગનો નિયમ. હવે માંગનો નિયમ શું ભણ્યા હતા તો આપણને બધાને ખબર છે. જો અન્ય પરિબળો યથાવત રહે, જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત વધતા, કિંમત વધી તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે. માંગના નિયમથી આવું સાબિત થતું હતું કે વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે. પણ વિદ્યાર્થી મિત્રો આ એક ખાસ ધ્યાન આપજો કે માંગના નિયમથી માત્ર આટલું જ જાણી શકાય છે કે કિંમત વધે છે, માંગ ઘટે છે. કિંમત વધે છે, માંગ ઘટે છે. પણ કેટલી ઘટશે? ધારો કે કિંમત વધી તો માંગ ઘટશે, પણ કેટલી ઘટશે? કિંમત ઘટી તો આપણને બધાને ખબર છે માંગ વધશે જ, પણ કેટલી વધશે? કિંમત વધે તો માંગ ઘટે તો પણ કેટલી ઘટશે? કિંમત ઘટશે તો માંગ વધશે, કેટલી વધશે? એ માંગનો નિયમ માંગના નિયમ દ્વારા જાણી શકાતું નથી. એ કોના દ્વારા જાણી શકાય છે? માંગની મૂલ્ય સાપેક્ષતા દ્વારા. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો ફરીથી કે માંગનો નિયમ જે છે એ માંગનો નિયમ ખાલી આટલું જ સાબિત કરીને આપે છે. શું સાબિત કરીને આપે છે? કે માત્ર ને માત્ર વસ્તુની કિંમત વધે, વસ્તુની કિંમત વધે તો સામે વસ્તુની માંગ ઘટે છે અને વસ્તુની કિંમત ઘટે તો સામે આપણને ખબર છે વસ્તુની માંગ વધે છે. પણ કેટલી વધશે, કેટલી વધશે એ માંગના નિયમ દ્વારા જાણી શકાતું નથી. એ માંગના નિયમ દ્વારા જાણી શકાતું નથી. જો એ જાણવું જ હોય તો એ જાણવા માટે માંગની મૂલ્ય સાપેક્ષતાનો ઉપયોગ થાય છે. જાણવા માટે કોનો ઉપયોગ થાય છે? માંગની મૂલ્ય સાપેક્ષતા. હવે વાત કરીએ મેઇન કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? વ્યાખ્યા આવે મેઇન આવી. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું, એટલે કે એનો અર્થ આપો. તો વિદ્યાર્થી મિત્રો એની વ્યાખ્યા સૂત્ર ઉપરથી યાદ કરવાની. એની વ્યાખ્યા સૂત્ર ઉપરથી. તમને પાઠ્યપુસ્તકની અંદર એક સૂત્ર આપેલું છે. સૂત્ર છે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર, માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર. વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં યાદ રાખજો માંગ ઉપર આવે છે
અને છેદમાં શું આવે છે તો વસ્તુની કિંમત। આ એક ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત સૂત્ર યાદ રહી જાય પણ માંગ ઉપર છે એની જગ્યાએ કિંમત ઉપર વહી જાય અને માંગ કિંમત નીચે છે એ કિંમત ઉપર આવી જાય। વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર। ટોટલ સૂત્ર યાદ રાખજો કારણ કે આ સૂત્ર ઉપરથી જ હમણાં એના પ્રકારોના મુદ્દા પણ ઝડપથી આવડવા મળશે। ફરીથી ધ્યાન આપજો, માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર શું છે? સૂત્ર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર। સૂત્ર વાંચી નાખો। સૂત્ર ઉપરથી વિદ્યાર્થી મિત્ર વ્યાખ્યા યાદ રાખજો। વ્યાખ્યા આવી ક્યાંક આવશે કે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફારને વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર વડે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફારને વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાગતા, આ બંનેનો ભાગાકાર કરતા ભાગતા જે મૂલ્ય મળે એને શું કહેવાય? માંગની મૂલ્ય સાપેક્ષતા। હવે વિદ્યાર્થી મિત્ર આગળ એક બીજી વ્યાખ્યા તમને કહું છું। તો બીજી વ્યાખ્યામાં આપણે નીચેથી લખવાનું થાય કે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને ઉપરનું આવી જાય વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ના ગુણોત્તરને, મૂળ આ બંનેના ગુણોત્તરને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે। વિદ્યાર્થી મિત્ર ટોટલ આપણે બે વ્યાખ્યા કીધી, એક ભાગાકાર વાળી વ્યાખ્યા કીધી અને બીજી એક ગુણોત્તર વાળી વ્યાખ્યા કીધી। એક ભાગાકાર વાળી અને બીજી ગુણોત્તર વાળી વ્યાખ્યા કીધી છે। બે વ્યાખ્યા કીધી, સૂત્ર કીધું, માંગના નિયમ દ્વારા કિંમત કેટલી વધશે અથવા કિંમત વધશે તો માંગ કેટલી ઘટશે, કિંમત ઘટશે તો માંગ કેટલી વધશે એ માંગના નિયમ દ્વારા જાણી શકાતું નથી। ચલો આટલું વિદ્યાર્થી મિત્રો શાંતિથી પહેલા વાંચી નાખે, પછી આગળ હવે એના પ્રકારો ઉપર જઈએ છીએ। વાંચી નાખો ચલો ઝડપથી શાંતિથી આટલું। ચલો વિદ્યાર્થી મિત્ર વચાઈ ગયું હોય તો હવે એના પ્રકારો તરફ। વિદ્યાર્થી મિત્ર પ્રકાર જોતા પહેલા તમારે જે ચોપડીમાં પ્રકારો જે આપ્યા છે એના ક્રમ અને આપણા ક્રમ થોડા ઉલટ સુલટ કરીએ છીએ। આપણે થોડા ફટાફટ આવડી જાય એ રીતના ક્રમ આપીએ છીએ। તમારે ચોપડીમાં જે ક્રમ છે એ ક્રમ મુજબ આપણે પ્રકારો નથી ચલાવતા, આપણે થોડા એની કરતા પણ ઈઝી રીતે આવડી જાય એ રીતે આપણે પ્રકારો ચલાવીએ છીએ। ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્ર પ્રકારોની અંદર। તો હવે આપણે કીધું છે વ્યાખ્યા એટલે કે અર્થ જોયા પછી માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો। તો માંગની મૂલ્ય સાપેક્ષતાના વિદ્યાર્થી મિત્ર ટોટલ 5 પ્રકાર છે। ટોટલ 5 પ્રકાર છે। 5 પ્રકારની અંદર પહેલો પ્રકાર આપણે આવો ભણીએ છીએ મૂલ્ય સાપેક્ષ માંગ। પહેલો જ મૂલ્ય સાપેક્ષ માંગ। બીજો મૂલ્ય અનપેક્ષ માંગ। બીજો મૂલ્ય અનપેક્ષ માંગ। ત્રીજો સપ્રમાણ। તમારે ચોપડીમાં આવો કંઈક આપ્યો હશે એકમ બરાબર એટલે સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ। ચોથો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ। અને પાંચમો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો
પહેલો મુદ્દો મૂલ્ય સાપેક્ષ માંગ છે, એવા બીજા મૂલ્ય ત્રણ મુદ્દા, બીજા બે મુદ્દા છે આમ સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ. જો તો તમે જો મૂલ્ય સાપેક્ષ માંગ જે છે પાછળ એવું જ મૂલ્ય સાપેક્ષ માંગ આપણને ત્રીજા મુદ્દામાં આપ્યું છે અને ચોથા મુદ્દામાં આપેલું છે, પણ ત્રીજા મુદ્દામાં આપણને આપી દીધું સપ્રમાણ, ચોથા મુદ્દામાં આપણને આપી દીધું સંપૂર્ણ. આ સિવાય વિદ્યાર્થી મિત્ર મૂલ્ય અનપેક્ષ માંગ આવતું હોય એવો બીજો મુદ્દો અને પાંચમો મુદ્દો. બીજા મુદ્દામાં મૂલ્ય અનપેક્ષ માંગ આવે છે, પાંચમા મુદ્દામાં મૂલ્ય અનપેક્ષ માંગ આવે છે, પણ એની અંદર આપણે પાંચમો મુદ્દો જે છે એની આગળ સંપૂર્ણ લગાવી દીધું. વિદ્યાર્થી મિત્ર તમારે ચોપડીમાં જે ક્રમ છે એ ક્રમ નથી, આપણે ક્રમમાં પહેલો ક્રમ કયો આપ્યો? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. બીજો ક્રમ કયો આપ્યો? પહેલો મૂલ્ય સાપેક્ષ માંગ, બીજો ક્રમ આપ્યો મૂલ્ય અનપેક્ષ માંગ, ત્રીજો સપ્રમાણ. સપ્રમાણ એટલે એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માંગ, ચોથો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ અને પાંચમો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. આ ટોટલ આપણા પાંચ પ્રકાર વ્યાખ્યા અને સૂત્ર. આટલું વાંચી નાખો, એમાં સૂત્ર વ્યાખ્યા ઝડપથી વાંચજો અને યાદ રહી જાય એ રીતે વાંચજો, કારણ કે હવે જે છે એ મેઇન સૂત્ર અને વ્યાખ્યા ઉપરથી પાંચે પાંચ પ્રકારની વ્યાખ્યા અંદરનું બધું લખવાનું એની ઉપરથી જ આવશે. ખાસ સૂત્ર અને વ્યાખ્યા ખાસ આ ચેપ્ટર આ પ્રશ્નની અંદર મળે અત્યારે કરજો, વાંચી નાખો તો ફટાફટ. પછી આગળ પ્રકારો ઉપર ડિસ્કસ કરીએ છીએ. વાંચવાનું વિદ્યાર્થી મિત્ર, વાતો કરવાનું નહીં કીધું મેં. વચાઈ ગયું હોય વિદ્યાર્થી મિત્ર તો હવે પ્રકારની અંદર જોઈએ છે. ચલો પ્રકારની અંદરમાં આપણે ત્રણ પ્રકાર એક સાથે ચલાવીએ છીએ. પહેલો પ્રકાર, બીજો પ્રકાર, ત્રીજો પ્રકાર, આ ત્રણ પ્રકાર આપણે સાથે જ ચલાવીએ છીએ. ચલો પહેલો પ્રકાર કયો હતો તો આપણને ખબર જ હોવી જોઈએ, મેં અત્યારે એટલે જ વાંચવાનું કીધું હતું. પહેલો પ્રકાર છે મૂલ્ય સાપેક્ષ માંગ. પહેલો પ્રકાર છે મૂલ્ય સાપેક્ષ માંગ. બીજો પ્રકાર, બીજા પ્રકારનું નામ છે મૂલ્ય અનપેક્ષ માંગ. બીજો પ્રકાર મૂલ્ય અનપેક્ષ માંગ. ત્રીજો પ્રકાર સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ. હવે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જો ચોપડી હોય તો ચોપડીની અંદર આ જે પાંચ પ્રકારો છે, પાંચ પ્રકારોની અંદર શું આવવાનું છે બરાબર, એના હેડિંગ લખી નાખો. હેડિંગ એટલે યાદ રહે કે આ પ્રકારોની અંદર આપણે શું લખશું. તો પહેલું જ આ પાંચે પાંચ પ્રકારોમાં પહેલો મુદ્દો આપણે લખશું વ્યાખ્યા. બધા ચોપડીમાં લખતા જાઓ. પહેલો મુદ્દો આપણે શું લખશું? વ્યાખ્યા. બીજો મુદ્દો આવે છે એ છે તો મૂલ્ય. પહેલી વ્યાખ્યા, બીજો મૂલ્ય, ત્રીજું ઉદાહરણ એક્ઝામ્પલ જેને કહીશું, ચોથું સૂત્ર જે આપણે અત્યારે આ લખ્યું એનું એક બેઠું સૂત્ર, ચોથું સૂત્ર, પાંચમું ગણતરી કારણ કે એક્ઝામ્પલ લખીને સૂત્ર લખીને પછી એમાં કિંમત મૂકશું તો પાંચમું ગણતરી અને છઠ્ઠું એની આકૃતિ. ટોટલ 6 આપણે પ્રકારો ભણવાના છે. 6 પ્રકારની 6 મુદ્દા ભણવાના છે. પ્રકાર 5 એમાં પહેલા પ્રકારની અંદર 6 મુદ્દા આવશે. 6 મુદ્દા હું ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો, કયા કયા આવશે તો એ 6 મુદ્દાની અંદર પહેલો મુદ્દો આવશે વ્યાખ્યા, બીજો મૂલ્ય, ત્રીજો એક્ઝામ્પલ, ચોથો સૂત્ર, સૂત્ર તો આપણું અનુમાન, પાંચમું એની ગણતરી, છઠ્ઠું આકૃતિ. એક મુદ્દાની અંદર ટોટલ 6 મુદ્દા આવશે એટલે એક પ્રકારની અંદર 6 મુદ્દા આવશે.
એક પ્રકારની અંદર 6 મુદ્દા આવે છે એટલે 5 પ્રકાર છે આપડા ટોટલ કેટલા પ્રકાર છે 5 પ્રકાર છે અને આ 5 પ્રકાર અને એકમાં 6 મુદ્દા એટલે 6 પંચા 30 તો આની અંદર મુદ્દા થયા કેટલા મુદ્દા થયા 30 ચલો શરૂઆત કરીએ છીએ પહેલી જ વ્યાખ્યા ધ્યાન આપજો મેં પહેલું જ કીધું છે બધા મુદ્દા આપણે એક સાથે જ ચાલે છે મૂલ્ય સાપેક્ષ માંગ મૂલ્ય અનપેક્ષ માંગ અને સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ ટોટલ આપણે 3 પ્રકાર એક સાથે ચલાવીએ છીએ ચલો એમાં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો મૂલ્ય સાપેક્ષ માંગ પહેલા ત્રણની એક સાથે વ્યાખ્યા બોલું છું વ્યાખ્યા બોલતા પહેલા આપણે યાદ કરી લઈએ મામૂશાનું સૂત્ર માંગની મૂલ્ય સાપેક્ષનું સૂત્ર શું હતું વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર વિદ્યાર્થી મિત્ર 5 પ્રકારની અંદર 5 વ્યાખ્યા જે આવશે બધાની એક વ્યાખ્યા એ વ્યાખ્યામાં એવું યાદ રાખવાનું કે બધાની વ્યાખ્યા સૂત્રમાં નીચે મુજબથી શરૂ થાય નીચે શું આપેલું હતું તો સૂત્રમાં નીચે આપણને કિંમત આપેલી છે નીચે શું આપેલું છે કિંમત એટલે આપણે બધાની વ્યાખ્યા નીચેથી શરૂ કરશું ધ્યાન આપજો પહેલા પ્રકારની વ્યાખ્યા બોલું છું પહેલા પ્રકારની વ્યાખ્યા આવી છે કે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર मैं नीचेથી શરૂ કરી વ્યાખ્યા વિદ્યાર્થી મિત્ર યાદ હોવું જોઈએ સૂત્રમાંથી બોલું છું વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કરતા આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર કરતા શબ્દ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ધ્યાન આપજો ફરીથી વિદ્યાર્થી મિત્રો વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર માંગમાં થતો ટકાવારી ફેરફાર વિદ્યાર્થી મિત્ર વધુ હોય માંગને આપણે કેવી કીધી છે વધુ માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો હોય વધુ હોય તો તેને શું કહેવામાં આવે છે મૂલ્ય સાપેક્ષ માંગ પહેલાની વ્યાખ્યા પૂરી થઈ ગઈ ફરીથી વ્યાખ્યા વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર હું નીચેથી જ બોલું છું સૂત્રમાં નીચેથી જ બોલું છું વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો કીધો હોય વધુ કીધો હોય તો મૂલ્ય સાપેક્ષ માંગ વિદ્યાર્થી મિત્રો હવે બીજાની વ્યાખ્યામાં વ્યાખ્યા આને આની જે આપણે વધુ કીધું ને કે વધુ કીધું ત્યાં ઓછું હોય તો વ્યાખ્યા શું બનશે કે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો તેને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે વધુ હોય તો મૂલ્ય સાપેક્ષ માંગ ઓછો હોય તો મૂલ્ય અનપેક્ષ માંગ હવે ત્રીજા મુદ્દાની વ્યાખ્યા સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ તો સપ્રમાણ એટલે સરખું આપણને એટલી ખબર પડી ગઈ સપ્રમાણ એટલે સરખું તો ધ્યાન આપજો આમાં આપણે જે કર્તા શબ્દ લગાવતા હતા વ્યાખ્યામાં કર્તા શબ્દ તો જો મેં પહેલાની વ્યાખ્યા આવી કઈ કીધી હતી કે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કરતા પણ વિદ્યાર્થી મિત્ર ત્રીજા પ્રકારની અંદર વ્યાખ્યામાં કર્તા શબ્દ નહીં આવે અને શબ્દ આવશે એટલે વ્યાખ્યા શું બનશે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર બંને કેવા હોય સરખા હોય તો તેને સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે જો માંગ વધારે હોય તો મૂલ્ય સાપેક્ષ માંગ ઓછી હોય તો મૂલ્ય અનપેક્ષ કિંમત અને માંગ બંને સરખા હોય તો એને કહેવાય સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ આ ત્રણેયની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્ર પૂરી થઈ ગઈ ચલો
હવે વિદ્યાર્થી મિત્ર તરણેતરના મૂલ્યની વાત કરીએ. બીજો મુદ્દો શું હતો? તો મૂલ્ય. તો મૂલ્ય સાપેક્ષ માંગનું મૂલ્ય, મૂલ્ય સાપેક્ષ માંગનું મૂલ્ય એક કરતા કેવું હોય છે? તો વધુ. એક કરતા કેવું હોય છે? વધુ. કારણ કે માંગ વધુ હોય એટલે મૂલ્ય પણ વધુ જ હોય. એક કરતા વધુ હોય છે. બીજા પ્રકારમાં આપણે કીધું છે ઓછું. તો આપણને ખબર પડી જાય છે કે વસ્તુની કિંમતમાં થતો મૂલ્ય અનપેક્ષ માંગનું મૂલ્ય કેવું હોય છે? એક કરતા ઓછું. એક કરતા ઓછું. અને ત્રીજા પ્રકારની અંદર સપ્રમાણ માંગના મૂલ્ય સાપેક્ષ માંગનું મૂલ્ય હંમેશા એક જ હોય છે. એક જ હોય છે. ફરીથી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, માંગ વધારે છે એટલે એક કરતા વધુ, માંગ ઓછી છે એટલે એક કરતા ઓછું, અને માંગ સરખી છે એટલે એક જ. ત્રણેયના બબ્બે મુદ્દા પૂરા થઈ ગયા. ચલો વાંચી નાખો વિદ્યાર્થી મિત્રો. પછી ત્રણેયના એક્ઝામ્પલ ઉપર જઈએ છીએ. વાંચી નાખો એટલું ફટાફટ. ત્રણેયના બે બે મુદ્દા પૂરા થઈ ગયા. વાંચવાનું કીધું, વાતો કરવાનું નહીં કીધું. ચલો વિદ્યાર્થી મિત્ર, ત્રણેય પ્રકારની વ્યાખ્યા મૂલ્ય જોવાઈ ગયું હોય તો આગળ વધીએ. ફરીથી યાદ રાખજો વ્યાખ્યાની અંદર અહીંયા કર્તા શબ્દ આવશે, બીજામાં કર્તા શબ્દ આવશે, પણ ત્રીજામાં કર્તા શબ્દ નહીં આવે, અને શબ્દ આવશે. અહીંયા જે વધુ કીધો છે અહીંયા વધુ આવશે, અહીંયા ઓછો આવશે, અને અહીંયા સરખો આવશે. બરાબર. પહેલું મૂલ્ય સાપેક્ષ માંગનું મૂલ્ય, મૂલ્ય એક કરતા વધુ, અહીંયા એક કરતા ઓછું, અને અહીંયા એક જ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજો આપણો પ્રકારની અંદર મુદ્દો હતો એક્ઝામ્પલ. ચલો એક્ઝામ્પલ ધ્યાન આપજો, હું અહીંયા બનાવું છું. એક્ઝામ્પલ બનાવું છું કે ધારો કે આપણા સૂત્ર ઉપર આવી જાય, વસ્તુની કિંમત નીચે આપેલી છે. ધારો કે વસ્તુની કિંમત માં થતો ટકાવારી ફેરફાર, વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર 25 છે ત્યારે, 25 છે ત્યારે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર 50 હોય તો મામૂસા શોધો. મામૂસા એટલે આપણે જે આ સૂત્રમાં નામ આપ્યું છે એ જ માંગની મૂલ્ય સાપેક્ષતા શોધો. હવે આપણો ત્રીજો એક્ઝામ્પલ મેં બનાવ્યું, ફરીથી ધ્યાન આપજો. ત્રીજો એક્ઝામ્પલ કે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કેટલો કીધો? 50. સામે માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો કીધો? તો 50. ઓલામાં 25, ઓલામાં 50. ત્યારે મામૂસા શોધો. શું શોધવાનું કીધું? મામૂસા, માંગની મૂલ્ય સાપેક્ષતા શોધો. હવે આપણે એ ત્રીજો એક્ઝામ્પલ જોયા પછી ચોથો સૂત્ર. સૂત્ર તો આપણું આનું જ આવશે બધામાં, એટલે ટોટલ 6 વખત સૂત્ર લખવાનું. પહેલું અહીંયા અને 5 સૂત્ર, પાંચે 5 પ્રકારનું, ટોટલ 6 વખત તો એકનું એક સૂત્ર જ લખવાનું છે. આ રીતે સૂત્ર એટલે આપણો ત્રીજો મુદ્દો એક્ઝામ્પલ જોયા પછી ચોથો મુદ્દો સૂત્ર આનું જ. ચલો સૂત્રમાં પછી હવે ગણતરી કરીએ છીએ. ગણતરીમાં આપણે માંગ ઉપર કેટલી કીધી હતી? તો માંગ ઉપર કેટલી છે, કિંમત નીચે. તો શું એક્ઝામ્પલમાં જો માંગ કેટલી કીધી છે? 50. તો અહીંયા કેટલા મૂકશું? 50 છેદમાં 25, કિંમત 25 કીધી છે. જવાબ આવશે 2. જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 2. તો આપણને ખબર છે મૂલ્ય મેં કીધું તું 1 કરતા વધુ. આ આપણા ટોટલ પહેલાની અંદર 5 મુદ્દા પૂરા થઈ ગયા. આકૃતિ હમણાં ચલાવું છું. આટલું પૂરું થઈ ગયું. ચલો હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આગળ બીજા પ્રકારનું એક્ઝામ્પલ, કારણ કે બે મુદ્દા એમાં જોઈ ગયા છે. એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્ર આનું આ જે કિંમત જે છે 25 છે ત્યાં આપણે 50 લઈએ છીએ અને આ 50 છે ત્યાં શું લઈશું? 25. એનું એક્ઝામ્પલ શું બનશે કે ધારો કે વસ્તુની કિંમત
કિંમતમાં થતો ટકાવારી ફેરફાર 50 છે ત્યારે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર 25 હોય તો મામૂસા શોધો। અહીંયા કિંમત મૂકશું, કિંમત આપણે આમાં ઉલટ સુલટ થઈ ગઈ, તો અહીંયા શું આવશે 25/50 એટલે 1/2 0.5। આ આપણો બીજો પ્રકાર પણ પૂરો થઈ ગયો। ગણતરી સુધી આકૃતિ હમણાં એક સાથે ચલાવું છું। ત્રીજાની વાત કરીએ, ત્રીજામાં આપણે વ્યાખ્યામાં એવું કીધું બંને સરખા હોય, બંને સરખા હોય તો અહીંયા સૂત્ર જે પણ લખ્યું બંને જગ્યાએ કા 25/25 લઈશું કા બંને જગ્યાએ 50/50, આપણે બંને જગ્યાએ 50/50, માંગ પણ 50 સામે કિંમત પણ 50 એટલે જવાબ આવ્યો 1। આમાં કીધું તું ને 1 કરતા વધુ, બે જવાબ આવ્યો, 1 કરતા વધુ, આમાં 0.5 જવાબ આવ્યો, 1 કરતા ઓછો, અને આમાં 1 જવાબ આવ્યો, એટલે જવાબમાં કયું મૂલ્ય કયું દીધું? 1 જ, 1 કરતા ઓછું નહીં, 1 કરતા વધુ નહીં। ટોટલ આપણા 5 પ્રકાર બધા થઈ ગયા: વ્યાખ્યા, મૂલ્ય, એક્ઝામ્પલ, સૂત્ર, ગણતરી। સૂત્ર બધામાં લખવાનું, આકૃતિ હજી બાકી છે। પહેલા વિદ્યાર્થી મિત્રો આટલું વાંચી નાખો, પછી આકૃતિ તરફ આગળ વધીએ છીએ। ચલો વાંચી નાખો ફટાફટ ઝડપથી। ચલો વિદ્યાર્થી મિત્રો વચાઈ ગયું હોય તો ત્રણે ત્રણની આપણે આકૃતિ જોઈએ છે। ચલો આકૃતિ માટે ધ્યાન આપજો બોર્ડ સામે। તો આકૃતિ થોડી આ બાજુ દોરીએ છે વિદ્યાર્થી મિત્રો। તો આકૃતિ આપણે 3 પ્રકાર ભણ્યા એટલે 3 આકૃતિ આવશે। 3 આકૃતિની અંદર ધ્યાન આપજો। પહેલી આકૃતિ બધામાં આકૃતિ છેલ્લા 6 નંબરના મુદ્દામાં જ આપણે દોરવાની છે। બધાની આકૃતિ 6 નંબરના મુદ્દામાં જ દોરવાની। ધ્યાન આપજો આકૃતિની અંદર। આકૃતિ આમ તો આપણે આગળ શીખીને જ આવ્યા છીએ પહેલા ચેપ્ટરની અંદર, બરાબર। ચલો આગળ હજી વધીએ, ધ્યાન આપજો। ત્રીજી આકૃતિ પહેલા દોરું છું। આકૃતિની અંદર ખાસ ચલો પહેલો અહીંયા શું આવશે? x ધરી। અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્ર? y ધરી। અહીંયા y ધરી, x ધરી, y ધરી, x ધરી। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણે ક્યાંક માંગના નિયમમાં ભણ્યા હતા, એમાં મેં કીધું હતું અહીંયા શું આવશે? x ધરી ઉપર માંગ, અહીંયા શું આવે? કિંમત, સેમ પોઝિશન, અહીંયા માંગ, અહીંયા કિંમત, અહીંયા માંગ અને અહીંયા કિંમત। માંગ કિંમત, માંગ કિંમત, માંગ કિંમત જ આપણે બધામાં લખેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો પહેલા નંબરની આકૃતિ જોતા પહેલા પહેલા નંબરના પ્રકારમાં આપણે વધુ કોને કીધું હતું? તો વધુ માંગને કીધું। થોડું લોજિક જ દોરાય, આપણે કે આમાં જરૂરી નહીં આકૃતિ માપ દઈને દોરવાની। વધુ કોને કીધું હતું? માંગને। માંગને આપણે વધારે કીધું છે, એટલું મગજમાં યાદ રાખવાનું, માંગ વધુ છે તો કિંમત એની સરખામણીમાં કેવી હશે? ઓછી। તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા માંગ વધુ છે અને કિંમત ઓછી છે, તો હું અહીંયા 0 થી લઈને બધામાં 0 કરી દેવાનું। 0 થી લઈને માંગને વધુ બતાવું છું, કિંમતને ઓછી બતાવું છું। આમે માંગનું ડિસ્ટન્સ વધારે લીધું, કિંમતનું ડિસ્ટન્સ ઓછું લીધું। બીજા પ્રકારની વાત કરીએ, બીજા પ્રકારમાં તો આપણે માંગને ઓછી કીધી છે। માંગને ઓછી કીધી છે તો માંગ બાજુ ઓછું આવે અને કિંમત બાજુ થોડું વધારે આવશે। થોડું લોજિક જ દોરાવવાનું। અહીંયા અંતર જુઓ, 0 થી માંગનું ઓછું છે, કિંમતનું વધારે છે। આ ત્રીજા પ્રકારમાં બંને કેવા છે? સરખા છે। બંને સરખા છે એટલે બંનેનું અંતર જે છે એ આપણે સરખું લઈએ છીએ। આ બંનેનું અંતર સરખું। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો, આમાં આપણે બે લાઈનો કાઢવાની। પહેલી લાઈન, એમાં બીજી લાઈન, જ્યાં આવે ત્યાં આપણે નામ આપી દઈશું, જ્યાં આમ અટકતો હોય ત્યાં નામ આપી દઈશું। અહીંયા માંગ છે, માંગને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડિમાન્ડ, ડિમાન્ડનો અહીંયા ડી, આ પણ ડી, પણ આપણે નામ આપીએ છીએ
કોઈ પણ નામ આપીશું. અહીંયા કિંમત ને p, તો સામે p1, અહીંયા આપણે સ્પર્શ કરે છે તો a, અહીંયા આપીએ છે b. સેમ એ જ પોઝિશન અહીંયા પણ બે રેખા આપણે કાઢશું. બે રેખા કાઢીએ એમાં ધ્યાન આપજો ખાસ. અહીંયા પાછું એક d, d1, p, p1, અહીંયા a, અહીંયા b. સેમ એ જ પોઝિશન અહીંયા. અહીંયા d, d1, p, p1, જ્યાં સ્પર્શે છે ત્યાં a, b. વિદ્યાર્થી મિત્રો, આપણી ત્રણે ત્રણની આકૃતિ પૂરી થઈ ગઈ, ત્રણે ત્રણ પ્રકારો પૂરા થઈ ગયા. શાંતિથી વાંચી નાખો. પછી ચોથા અને પાંચમા પ્રકાર તરફ આગળ વધીએ છીએ. 1 થી 3 આવડે એટલે ચોથો પાંચમો આવડે ના આવડે. થોડા શબ્દ આમ તેમ થાય છે, પણ ફટાફટ આને વાંચી નાખો. પછી આગળ વધીએ ચોથા અને પાંચમા પ્રકાર તરફ. ચલો વાંચી નાખો વિદ્યાર્થી મિત્રો ઝડપથી. પછી ચોથા અને પાંચમા પ્રકાર તરફ વધીએ છીએ આગળ.